सरदार वल्लभभाई पटेल की 150वीं जयंती के उपलक्ष्य में 165 मजूरा विधानसभा क्षेत्र के बमरोली रोड स्थित अटल क्लिनिक से पिछले रविवार शाम 5 बजे सरदार पटेल की 150वीं एकता यात्रा शुरू हुई। उप मुख्यमंत्री हर्ष संघवी के नेतृत्व में शुरू हुई इस यात्रा में बड़ी संख्या में लोग, कार्यकर्ता और युवा शामिल हुए। यात्रा का उद्देश्य सरदार पटेल के एकता और राष्ट्र निर्माण के संदेश को जन जन तक पहुंचाना था। यात्रा के दौरान लोगों की उत्साहपूर्ण भागीदारी देखी गई। हर्ष संघवी उप मुख्यमंत्री ने क्या कहा, सुने। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। પટેલજીની 150મી જન્મ જયંતિના અવસરે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સરદાર સાહેબની 150મી જન્મ જયંતિને ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું। આજે હજારો વિધાનસભાઓમાં, જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સરદાર સાહેબની પ્રતિમા જોડે આ યુનિટી માર્ચનું આયોજન કર્યું છે। આપ જોઈ શકો છો, કેવલ એટલે કે માત્ર એક જ વિધાનસભાની અંદર જો આટલા હજારોની સંખ્યામાં લોકો આ યુનિટી માર્ચમાં જોડાય એટલે આવનારા દિવસોની અંદર આ જન્મ જયંતિના અવસર ગુજરાતના ખૂણે ખૂણે ઉજવણી થઈ અને થશે એ પ્રકારની વ્યવસ્થાઓ અને એ પ્રકારની સામાજિક સંસ્થાઓ દ્વારા બી ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજે મજૂરા વિધાનસભામાં આ 8 કિલોમીટરની યુનિટી માર્ચમાં હું મારા મત ક્ષેત્રના સૌ આગેવાનો જોડે અને નાગરિકો જોડે આ યુનિટી માર્ચમાં નીકળ્યો છું।